અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ટેમ્પો ચાલકની હત્યા કેસમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું. શહેરના કાગડાપીઠ વિસ્તારમાં શાળા બનેવીએ હત્યા કરી હતી. આ બંને આરોપીને કિરણ ચૌહાણ અને ગિરીશ સરગરાની પોલીસે ધરપકડ કરી છે. કિરણની પત્ની સાથે મૃતકના આડા સંબંધ હોવાથી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. કિરણ બુટલેગર છે અને દારૂના 3 ગુના નોંધાયા છે. તેના પર પરિવારે દારૂ અને એમડી ડ્રગ્સના વેચાણનો આક્ષેપ પણ કર્યો છે. આ ઘટનામાં કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ગણતરીના કલાકોમાં જ કાગડાપીઠ પોલીસની ટીમે જે આ ગુનામાં 2 આરોપી હતા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીના નામ છે કિરણ રમેશભાઈ ચૌહાણ, ઉંમર 40, છૂટક મજૂરી કરે છે, અને ગિરીશ ગણપતભાઈ સરગરા, ઉંમર 35, જે ટેમ્પોની કામગીરી ચલાવવાની કામગીરી કરે છે. તેઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરીને આ જે મર્ડર કરવામાં આવેલું હતું તેના આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ કારણ એ હતું કે જે આરોપી છે તેમના પત્ની સાથે આડા સંબંધ હોવાનો આરોપીને વહેમ હતો. તે અનુસંધાને જે મરણ જનાર નીતિનભાઈ અશોકભાઈ પઢિયા છે તેઓનું મર્ડર કરવામાં આવ્યું હતું.